અમદાવાદમાં બુટલેગરો બેફામ. હવે પોલીસ પણ નથી સુરક્ષિત. દારૂ ભરેલી ગાડીથી પોલીસ વાનને મારી ટક્કર. ગુજરાતમાં દારૂબંધી છે, છતાં બેફામ દારૂ વેચાય છે અને બુટલેગરો બેફામ રીતે દારૂની હેરાફેરી કરે છે. હવે તો પોલીસનો પણ બુટલેગરોને ડર નથી રહ્યો, કારણ કે અમદાવાદના કણભામાં દારૂની હેરાફેરી કરી રહેલા બુટલેગરોને પકડવા જતા પોલીસની જ પીસીઆર વાનને બુટલેગરોએ દારૂ ભરેલી ગાડીથી ટક્કર મારી, જેમાં કણભા પોલીસમાં ફરજ બજાવતા એએસઆઈ બળદેવજી નીનામાનું મોત થયું છે, જ્યારે એક પોલીસકર્મી ઘાયલ થયા છે, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. શું બની હતી ઘટના? ઘટના અંગે જો વાત કરવામાં આવે તો કણભાના ભાવડા પાટિયા નજીક કારમાં દેશી દારૂની હેરાફેરી થઈ રહી હોવાની પોલીસને બાતમી મળી હતી, જેથી શંકાસ્પદ ગાડી ભાવડા પાટિયા પરથી પસાર થતા તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ બુટલેગરોએ ગાડી ન રોકી, જેથી એસઆઈએ સહકર્મી સાથે તેનો પીછો કર્યો તો બુટલેગરો ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી તેમજ એક અજાણ્યા શખ્સે કારથી પોલીસની પીસીઆર વાનને ટક્કર મારી, જેના કારણે પોલીસની પીસીઆર પલટી મારી ગઈ અને એસઆઈ બળદેવજી નીનામાનું મોત થયું છે. જે બાદ કેસમાં પોલીસે બુટલેગર અને અન્ય ઈસમ સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ખૂબ ગંભીર ઈજા થયેલ હતી અને હમણાં એમનું સવારે સારવાર દરમિયાન કરુણ નિધન થયું છે અને હાલ આ બાબતે પોલીસ દ્વારા 302 અને અન્ય કલમો 307 અને અન્ય બીજી કલમો લગાડીને ગુનો દાખલ કરવાની તજવીજ હાલ ચાલુમાં છે. આ ઉપરાંત આ ગાડીમાં વધુ તપાસ કરતાં લગભગ 14,000 રૂપિયાનો દેશી દારૂ જુદી જુદી થેલીઓમાં પેક કરેલો મળ્યો છે અને ગાડી જે રીટ્સ ગાડી હતી એમાં જે 2 માણસો બેઠેલા હતા, અજાણ્યા માણસો, એ આ દરમિયાન ટક્કર મારીને ભાગ્યા છે. જે કર્મચારીઓને વાગેલું હતું એટલે એ લોકો એમનો પીછો નહીં કરી શકે, એ દરમિયાન એ ભાગ્યા છે અને ટૂંક સમયમાં અમારી ટીમ એમને પકડી લેશે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે હત્યારો બુટલેગર ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી ખેડાથી દેશી દારૂનો જથ્થો લઈને ઓઢવ અને રાણીપ વિસ્તારમાં જઈ રહ્યો હતો. અકસ્માત બાદ તે દારૂ ભરેલી કાર ત્યાં મૂકીને અન્ય કારમાં ફરાર થઈ ગયો હતો. પોલીસે હાલ 14,000નો દેશી દારૂ જપ્ત કર્યો છે. સાથે જ સમગ્ર મામલે હત્યારા બુટલેગરને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. જો કે આ ઘટના પોલીસ બેડા માટે ખૂબ જ દુઃખદ છે. ત્યારે જોવાનું એ રહેશે કે એએસઆઈના હત્યારાઓને પોલીસ ક્યારે ઝડપથી કડક સજા કરે છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.